નમસ્કાર મિત્રો, ફરી એકવાર ડીજે કોમ્પિટિશનમાં મારામારીની ઘટના સામે આવી છે. વિડીયોમાં જોઈ શકો છો તમે. એવું વિચારતા હશો કે આ કઈ જગ્યા છે અને કેમ આવી ઘટના બની છે. હવે મિત્રો, આખા ગુજરાતની અંદર અત્યારે લગ્નનો સિઝન ચાલી રહી છે, ત્યારે ડીજે બોલાવવામાં આવે છે. ડીજે કોમ્પિટિશનમાં આ લોકો ઝઘડા કરી રહ્યા છે. ત્યારે આ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી આ ઘટના બની હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. તમે જોતા હશો મિત્રો, આખા ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છે કે ડીજે કોમ્પિટિશનમાં કે કોઈ અન્ય કોમ્પિટિશનમાં કે બેન્ડ કોમ્પિટિશનમાં કે બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય, કઈ જગ્યા પર ડીજે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ડીજેનું ઉલ્લંઘન પણ કરી રહ્યા છે લોકો. ડીજે પ્રતિબંધ કરી રહ્યા છે, તો છતાં લોકો અમુક સમાજની અંદર વગાડી પણ રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ આપણે જોતા હોય છે. પરંતુ આ તમે જોઈ શકો છો, ડીજે કોમ્પિટિશનની અંદર મારામારી થઈ ગઈ છે. હવે મારામારી કેવી રીતના થઈ ગઈ છે તમને બતાવી દઉં કે મારામારી એટલા માટે થઈ ગઈ છે કે બે ડીજે કોમ્પિટિશનમાં લાકડીઓ વડે હુમલો કરી રહ્યા છે. અને આ ઘટનાની અંદર બે વ્યક્તિના માથા તૂટ્યા, બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો, અત્યારે આખા ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ડીજે કોમ્પિટિશન પણ લોકો કરી રહ્યા છે. ત્યારે ખરેખર મિત્રો, આવું ના કરવું જોઈએ. આપણે ડીજે કોમ્પિટિશન ના કરવું જોઈએ, જેથી કરીને આવી સિચ્યુએશનની અંદર લોકો તૂટી પડતા હોય છે કે તે વખતે ટોળા હોય છે, એ વખતે આપણને ખબર ના પડે કે કોણે હુમલો કર્યો અને શું ઘટના બની. ખરેખર મિત્રો, આપણે ડીજેમાં જતા હોય કે નાચવા જતા હોય કે કોઈ કામ માટે જતા લગ્નમાં હોય, તો ખરેખર આવું ના કરવું જોઈએ, જેથી કરીને જે ડીજેવાળાને પણ નુકસાન થતું હોય છે અને ઘર માલિકનું પણ નુકસાન થતું હોય, એટલે કે લગ્ન માલિકનું પણ નુકસાન થતું હોય છે. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. જય હિન્દ, વંદે માતરમ.